વિદ્યાર્થી મિત્રો, આપણે એક રાજાની વાતને લઈ અને ગુણાકારને શીખીશું. ગુણાકારની રીત વિશે જોઈએ તો આપણે મણિરત્નમ ખજાનચી વિશેની વાત કરીએ. ખજાનચી એટલે કોણ? તો રાજા હોય એનું આખું અકાઉન્ટ સંભાળતા હોય એને આપણે ખજાનચી કહીએ, જેને આપણે ઇંગ્લિશમાં અકાઉન્ટન્ટ કહેતા હોય. તો આવા જ એક ખજાનચી જેનું નામ છે મણિરત્નમ, એની અહીં વાત છે. એ બધાનો પગાર કરે છે અને પગાર મુજબ એને ચૂકવણી કરતા હોય તો ગુણાકાર કરવો પડે. તો હવે આપણે જોઈશું કે એ કોનો કેટલો પગાર કરે છે. હવે રાજાના મંત્રી જે છે એનો દૈનિક પગાર બતાવેલો છે 47 રૂપિયા. દૈનિક એટલે પર ડે, એક દિવસનો પગાર. હવે દૈનિક પગાર 47 રૂપિયા હોય તો આપણે જ્યારે એક મહિનાનો પગાર કરીએ ત્યારે મહિનાના દિવસો જેટલા હોય એની સાથે ગુણાકાર કરવો પડે. આ જ રીતે ઘોડી સવાર એનો પગાર છે 76 રૂપિયા અને રસોઈયો એનો પગાર છે 65 રૂપિયા. હવે રસોઈયાનો જે પગાર છે એનો જાન્યુઆરી મહિનાનો પગાર કરવો હોય તો કેટલા રૂપિયા આપવા પડે એ આપણે જોઈશું. ફરીવાર જોઈએ કે રસોઈયાનો જે પગાર છે એનો જાન્યુઆરી મહિનાનો આખા મહિનાનો પગાર આપવો હોય તો કેટલા આપવા પડે, હવે આપણે એ જોઈ રહ્યા છીએ. જાન્યુઆરી મહિનો એટલે કે 31 દિવસ. મહિનાના જે દિવસો છે એ ખાસ જોવાના. અહીં જાન્યુઆરી માસના પગારની વાત થાય છે એટલે આપણે લઈશું 31 દિવસ. હવે એનો જે પગાર છે એ છે 65 રૂપિયા. અહીં એના પગાર જે છે એના બે ભાગ પાડ્યા છે, 60 પ્લસ 5. હવે ગુણાકાર કરીશું એ 60 અને 5નો કરીશું. 65નો જે ગુણાકાર છે એ કદાચ અઘરો પડે તો 60 અને 5 આ એવી સંખ્યા છે જેનો ગુણાકાર કરવો સહેલો પડે. તો 65 રૂપિયા પગાર છે એના બે ભાગ કરેલા છે 60 અને 5. હવે જાન્યુઆરી માસમાં જે દિવસો છે એ છે 31, તો 30 અને 1 એવા બે ભાગ પાડેલા છે. હવે જુઓ, અહીં પેલું કોષ્ટકમાં પેલું જ જે ખાનું છે એ છે 60 ગુણ્યા 30 એટલે કે 60 રૂપિયાનો 30 દિવસનો પગાર. હમણાં જ મેં આપને કહેલું કે જો બંને સંખ્યામાં શૂન્ય હોય તો તમે ખૂબ જ સરળતાથી આ ગણતરી કરી શકો, કારણ કે બંનેમાં શૂન્ય છે એટલે આપણે પહેલાં અંકનો ગુણાકાર કરીશું જે છે 6, 3, 18. પછી બંનેના એક એક શૂન્યને એની બાજુમાં મૂકી દેશું. યાદ રાખો, બંનેના એક એક શૂન્ય છે એટલે કુલ 2 શૂન્ય થશે, એક નહીં. તો 2 શૂન્ય મૂકી દીધા તો 60 રૂપિયા લેખે 30 દિવસનો પગાર થઈ ગયો 1800 રૂપિયા. હવે જે 5 દિવસ છે એનો ગણીએ તો 5 દિવસનો 5 રૂપિયા અને 30 દિવસ, તો 5, 3, 15 અને એક શૂન્ય એની બાજુમાં એટલે કે 150 રૂપિયા. હવે જે એક દિવસ બાકી છે એનો પગાર ગણીએ તો 60, 1, 60 અને 5, 1, 5. હવે આ ચારે જે સંખ્યાઓ મળી છે આપણે એનો સરવાળો કરીશું. સૌથી પહેલાં લઈએ 1800, ત્યારબાદ 150, ત્યારબાદ 60, ત્યારબાદ 5. હવે આ જે સરવાળો કરીએ એનો આપણે જવાબ મેળવીશું 2015. તો રસોઈયાનો જાન્યુઆરી મહિનાનો કુલ પગાર થશે 2015. આ જ રીતમાં તમે બીજી એક રીત કરી શકો, જેમાં તમે આવા 4 ભાગ પાડ્યા વગર સીધા જ એનો જે પગાર છે 65 રૂપિયા એને ગુણ્યા 31 કરી અને આ જવાબ મેળવી શકો. એમાં પણ 2 સ્ટેપ કરી શકો. પહેલાં તમે જે 65 રૂપિયા છે અને 31 સાથે ગુણવાનું છે એમાં પહેલાં 1 સાથે ગુણાકાર કરી લો અને પછી 30 સાથે અને બંનેનો સરવાળો કરી લો, અથવા તો તમે પહેલાં 30 સાથે અને પછી 1 સાથે ગુણાકાર કરી અને સરવાળો કરી લો તો પણ જવાબ જે છે એ આ જ આવશે. તો આ હતી પહેલી રીત. હવે આપણે જોઈએ બેલાએ કરેલી ગણતરી, એટલે બેલાએ એની કંઈક અલગ ગણતરી કરી છે, જે મુજબ 65 ગુણ્યા 31 જે મેં તમને કીધું. સીધો જ ગુણાકાર કરેલો છે 4 ભાગ પાડ્યા વગર. હવે અહીં સૌથી પહેલાં 65નો 1 સાથે ગુણાકાર કરેલો છે, 65 ગુણ્યા 1 બરાબર 65. તમે એમ પણ કરી શકો કે નીચે જે 31 દેખાઈ રહ્યા છે એમાંથી સૌથી પહેલાં 1ને લો અને 1 ગુણ્યા 5 બરાબર 5
1 × 6 = 6. આ રીતે તમે 65 લખી શકો. પછીનું જે બીજું સ્ટેપ છે એમાં તમારે 3 માટે ગુણાકાર કરવાનો છે. હવે 3 પછી 1 જે અંક છે એના બદલે આપણે મૂકીશું 0. ત્યારબાદ 3 5 15, તો 15નો 5 મૂકી 1 વધી ચડાવશું 6 પર. 3 6 18, 18 ને 1 વધી એટલે 19, તો નીચે આવશે 19, તો કુલ થયા 19 ને 50. હવે આ બંનેનો સરવાળો કરીશું તો આપણો જવાબ આવશે 2015. તો આ જે બીજી રીત છે એના દ્વારા પણ આપણો જવાબ એ જ આવે છે. તો આ રીત જે છે એ થોડી ટૂંકી છે. હવે આપણે આગળ જોઈએ. ભાનુએ કરેલ મંત્રીના જાન્યુઆરીના પગારની ગણતરી. આપણે અત્યાર સુધી રસોઈયાના પગારની ગણતરી કરી હતી. હવે આપણે મંત્રીના પગારની ગણતરી કરીશું. જુઓ, મંત્રીના પગારની ગણતરી કરીએ તો 195 × 31. 195 આપણે માની લઈએ કે એનો જે એક દિવસનો પગાર છે એ છે, અને 31 સાથે ગુણાકાર કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ, પહેલાં 1થી શરૂ કરીએ તો 1થી શરૂ કરીએ, પાછળ એકમના અંકથી શરૂઆત કરવાની. 1 5 5, 1 9 9 અને 1 1 1. ત્યારબાદ આપણે બીજું સ્ટેપ કરીશું જેમાં પહેલાં 0 મૂકીશું, કારણ કે 3 પછી 1 જે છે એ એકમનું સ્થાન છે, જેના બદલે આપણે મૂકીશું 0. 3 5 15નો 5 વધી ચડાવીશું 1, જે 9 ઉપર ચડશે. 3 9 27, 27 ને 1 28, જેનો 8 લખીશું અને વધી ચડાવીશું 1 પર. 3 1 3 ને 1 4. ત્યારબાદ આપણે આગળ સરવાળો કરીશું અને આ રીતે જવાબ મેળવીશું. હવે આ રીતે તમે પણ ગુણાકાર કરી અને ગણતરી કરી શકો. તો ગુણાકારની બંને રીતો. પગાર માટે આપણે જોયું કે સૌથી પહેલાં આપણે 4 ભાગ પાડી દીધા અને ગણતરી કરી અને સીધો ગુણાકાર પણ કર્યો. આ રીતે તમે પગારની ગણતરી કરી શકો છો.